મારું નામ હાર્દિક જોશી છે. મારી કંપનીનું નામ ફેમેન્કો એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. અમે લોકો પંચરત્ન 2માં છેલ્લા 2 વર્ષથી અહીંયા છીએ. અમારું આ પહેલું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અમે લોકો સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં સ્પેર્સ અને કન્ઝ્યુમેબલ્સ આપીએ છીએ. ફેમેન્કો એન્જિનિયરિંગને જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ કરવાનું હતું તો અમે લોકો જ્યારે અમારું કોઈ વેરહાઉસ કે કોઈ એવો પ્લોટ શોધતા હતા કે જ્યાં અમે અમારું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી શકીએ. અમારા પાછળના જે પડોશી જે છે એ મારા જૂના મિત્ર છે. એમને મને એવું કીધું કે અહીંયા રેન્ટ ઉપર તમને વેરહાઉસ પણ મળી જશે અને તમને જોઈતો હોય તો પ્લોટ પણ મળી જશે. અમે લોકો જ્યારે અહીંયા આવ્યા તો વી આઈડેન્ટિફાઈ કે આ જગ્યા બહુ જ વેલ કનેક્ટેડ છે, કારણ કે રિંગ રોડથી નજીક છે. અમારું મેજર એક્સપોર્ટ છે, તો અહીંયાથી અમારે કોઈ પણ મટીરિયલને એરપોર્ટ મોકલવું હોય તો પણ કન્વિનિયન્ટ છે. અહીંયાથી અમારે આઈસીડી કોરિયર મોકલવું હોય કે મુદ્રા પોર્ટ મોકલવું હોય તો પણ બહુ સારી રીતે કનેક્ટેડ છે. હાઈવેથી અને રિંગ રોડથી ટચ છે, તો કોઈ પણ હેવી વ્હીકલ્સને સિટીમાં જવાનો કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને જ્યારે અમે અહીંયા આવ્યા ફર્સ્ટ ટાઈમ જ્યારે અપૂર્વભાઈને અમે મળ્યા, સો અમારો પહેલો પર્પઝ હતો કે અમે લોકો રેન્ટ ઉપર જ લઈએ કોઈ પ્રોપર્ટી અવેલેબલ હોય તો, બીકોઝ વી આર ગોઈંગ ટુ સેટઅપ ધ ફર્સ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી. સો વી વર હેઝિટન્ટ ટુ ઇન્વેસ્ટ મચ, બટ જ્યારે અમે અહીંયા આવ્યા વી હેડ અ ફીલ ઓફ ધ પ્લેસ એન્ડ ઇટ વોઝ વેરી વેલ બિલ્ટ. અહીંયા તમે જોશો તો અમારા જે વેરહાઉસ છે નાઉ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ ધ ફેક્ટરી. સો અમારા રોડ્સ બી બહુ મોટા છે. અમે લોકો એક્સપોર્ટ કરીએ છીએ તો અમારા અમુક વખતે 2-3 કન્ટેનર્સ અમે એક સાથે લોડ કરતા હોઈએ છીએ. તો જ્યારે અમે લોકો 2-3 કન્ટેનર્સ ઇન અ ડે અમે જ્યારે લોડિંગ અનલોડિંગ કરતા હોઈએ છીએ તો અહીંયા વ્હીકલ્સ, મોબાઈલ ઇક્વિપમેન્ટના પ્રોવાઈડર્સ, વ્હીકલ પ્રોવાઈડર્સ અને અહીંયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ દરેક એક્ટિવિટીને સપોર્ટ કરતું છે. પ્લસ આ રોડ એટલો મોટો છે કે જ્યારે અમારા ત્યાં કન્ટેનર્સ આવ્યા હોય તો અમારી આજુબાજુના કોઈ પણ લોકોને અહીંયા એવી તકલીફ નથી થતી કે જ્યારે અમારું લોડિંગ કે અનલોડિંગ ચાલુ હોય ત્યારે એમની કોઈ પણ એક્ટિવિટી સફર થાય. અહીંયા જ્યારથી અમે લોકો આવ્યા છીએ ત્યારથી અમે લોકોએ ઘણી બધી સિઝન જોઈ, વરસાદ જોયો, બધું જ જોયું. બટ અહીંયા જે રીતનું કન્સ્ટ્રક્શન થયું છે નથી અમને કોઈ નાના મોટા પ્રોબ્લેમ થયા, નથી કોઈ દિવસ કોઈ પાણી ભરાયું, નથી મારા કે મારી ટીમને અહીંયા કમ્યુટ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ થયો. તમે જ્યારે તમારી લાઈફની આટલી મોટી ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ત્યારે તમે ઘણી બધી પ્રોપર્ટીઝ જો, ઘણી બધી જગ્યાએ વિઝિટ કરો, ઘણું બધું બેકગ્રાઉન્ડ ચેક કરો અને આ પ્રોસેસને ઓછામાં ઓછા 1 મહિનાથી લઈને 6 મહિના સુધી તમને લાગે અને અમુક વખતે એનાથી વધારે પણ ટાઈમ લાગે. બટ અમે લોકો જ્યારે અહીંયા આવ્યા, જે મારા પાછળના જે પડોશી છે જેમને મને અહીંયા રેકમેન્ડ કર્યું, અમે લોકો અહીંયા આવ્યા પછી અમે લોકોએ અપૂર્વભાઈ જોડે મીટિંગ કરી અને વી ફેલ્ટ ધેટ વી આર મીટિંગ ધ રાઇટ પીપલ. અને અમે લોકોએ ખાલી ફર્સ્ટ મીટિંગમાં અમે લોકોએ જ્યારે બધી ઓવરઓલ ચર્ચા કર્યા પછી અમે લોકોએ કદાચ જે અમારું કોમર્શિયલ ડિસ્કશન થયું હતું ટુ ફાઇનલાઇઝ ધીસ પર્ટિક્યુલર વેરહાઉસ ટુ વિચ વી આર ગોઈંગ ટુ કન્વર્ટ ઇન ટુ ધ મેન્યુફેક્ચરિંગ, તો અમારું લગભગ 15 મિનિટનું એ ડિસ્કશન હતું. ઇટ વોઝ નોટ મોર દેન 15 મિનિટ. ત્યાર પછી જ્યારે અમે લોકોએ આ વેરહાઉસ લીધું અમે એના પછી અમે લોકોએ આની ઉપર આટલો જ ઉપર અમે ફ્લોર કન્સ્ટ્રક્ટ કર્યો છે. ત્યાં અમારી કોર્પોરેટ ઓફિસ ત્યાં છે અને એના પછી અમે લોકોએ બાજુનો પણ શેડ 6 મહિના પછી પરચેસ કરી લીધો, જેમાં એડજોઇનિંગ અમને જગ્યા પણ મળે છે. સો જ્યારથી અમે લોકો અહીંયા આવ્યા છીએ ત્યારથી મતલબ અમારી ડોક્યુમેન્ટેશન પ્રોસેસ વોઝ વેરી સ્મૂથ. Our techno-commercial discussion was very smooth. We took a decision for both the shade probably in 15 minutes. અને અહીંયા આવ્યા પછી અમારું ડોક્યુમેન્ટેશન છે, રજિસ્ટ્રી છે, અહીંયાના જે સ્ટાફ છે, અપૂર્વભાઈ સાથેના જે રિલેશન છે, કારણ કે આ અમારા આખા એસ્ટેટમાં અત્યારે મને તો એવી બી ખબર પડી છે કે ઘણા બધા લોકો, ઘણા બધા મેમ્બર્સ એવા છે કે જે લોકો અપૂર્વભાઈ અને એમના ફેમિલીની જ્યાં જ્યાં પણ સ્કીમ્સ આવે છે ત્યાં એ લોકો પ્રી ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખે છે અને મેની ઓફ ધેમ દે આર લાઈક રિપીટ કસ્ટમર્સ. સો આઈ હોપ કે હું બી એમનો રિપીટ કસ્ટમર બનું અને એમની આવનારી બીજી બધી જે સ્કીમ્સ હશે એમાં હું પણ ઇન્વેસ્ટમેન્ટ કરું.